હાલો મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. ને તો અત્યારમાં આપણે કબૂતર પકડ્યું છે. એમાં એવું છે બિચારાને પગમાં દોરો હલવાઈ ગયો છે, બરોબર. જો અત્યારે એને દોરોને એવું કાઢી પાડશું. આટલી દોરી હલવાઈ ગઈ છે. દોરી વાળો ના હાથી કોણ બધું આ કાલનો હલવાઈ ગયું હતું, પણ આજ હાથમાં આવ્યું છે. કાલના બહુ પકડવાની ટ્રાય કરતા હતા અને આજ માંડ હાથમાં આવ્યું છે. ઉત્તરાયણ માટે તો ખાસ જણાવવાનું મિત્રોને, જો એના લોહી નીકળી જાય, દોરી બેસી ગઈ છે. મિત્રોને ખાસ જાણો કે જ્યાં ત્યાં તમે પતંગ સગાવીને દોરી જ્યાં ત્યાં ન નાખો. જો એના પગમાં દોરી બેસી ગઈ છે. એટલે બે ગઈશ આ પગમાં છે. જો અહીંયા પગ કેટલો આખો પડી ગયો, અહીં ખાસો અહીં પડી ગયો, બરાબર. એટલે મિત્રો ખાસ જણાવો ને કે જો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે બને ત્યાં સુધી ઉત્તરાયણમાં ભલે પતંગ ચગાવો એને કોઈ ના નથી, પણ જ્યાં ત્યાં દોરા ન ફેંકો. તમે જ્યાં ત્યાં દોરા ફેંકો ને આ એને ઘૂસ થઈને પછી એના પગમાં ભરાઈને જો આ વસ્તુ આપણે તો આજે આપણા હાથમાં હોય તો હાથે કાઢી લઈએ, પણ આને કોણ કાઢી દેવાનું? જો એટલી વસ્તુ હતી, એટલી વસ્તુ એના પગમાં કાઢી. આને હવે આને જવા દઈશું. હવે ફ્રી થઈ ગયું. હવે આને રજા આપી દેવું. ને જો આ છે અલ્પેશભાઈ જ્યાં સુધી હું કબૂતરને આ દોરાને એવું કાઢતો હતો ત્યાં સુધી અલ્પેશભાઈએ વિડીયો શૂટિંગનું કામ ચાલુ રાખ્યું અને અલ્પેશભાઈએ મદદ કરી. જો આ કાતરની એવું બધું એણે જ આપ્યું હતું. અલ્પેશભાઈની હેરકટની દુકાન છે. જો અલ્પેશભાઈ મદદ કરી એટલે બે થાય ને કબૂતરને દોરાની પગમાં કાઢ્યું છે. આ દોરાના વાળાના બધું એટલું કાઢ્યું છે, બરોબર.
હાલો તો આ બદલ અલ્પેશભાઈને થેન્ક યુ, બરોબર. અને કીધું એ પ્રમાણે હવે દોરાને એવું જ્યાં ત્યાં ન ફેંકવું, થોડું ધ્યાન રાખવું. હાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. મળશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.